નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા અને મગરનો નાતો જૂનો છે, પરંતુ જ્યારે આ મગર નદી તળાવ છોડીને લોકોના ઘર આંગણે આવી જાય ત્યારે ભયનો માહોલ સર્જાય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના વડોદરા જિલ્લાના બીલ ગામેથી સામે આવી છે. બીલ ગામના તળાવ નજીક રહેણાંક વિસ્તારમાં અચાનક એક કદાવર 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો, જેને લઈને ગામના અગ્રણીઓએ તાત્કાલિક પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. માહિતી મળતાની સાથે જ સંસ્થાના પ્રવીણ મહારાજ અને કિશોર દરજીની ટીમ રેસ્ક્યુના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે જ વન વિભાગની ટીમ પણ તાબડતોડ સ્થળ પર જ પહોંચી ગઈ હતી. પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગના ટ્રેન્ડ સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મગરને પકડવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને કુશળતાપૂર્વક આશરે 8 ફૂટ લાંબા કદાવર મગરને કોઈપણ જાતની ઈજા વગર સલામત રીતે દોરડા વડે કાબુમાં લઈને પકડી પાડવામાં આવ્યો હતો. રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ નાગરિક કે વન્યજીવને કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નહોતી. સફળ રેસ્ક્યુ બાદ મગરને પાંજરામાં પૂરી વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો છે, જ્યાંથી તેને સુરક્ષિત સ્થળે નદીમાં મુક્ત કરવામાં આવશે. સમયસર અને સચોટ કામગીરીના પગલે ગામ પરથી મગરનું સંકટ ટળતા બીલ ગામના સ્થાનિક રહીશોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.